નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું। કેશોદના રણછોડરાય મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ કેશોદ પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન યોજવામાં આવેલ હતું, જેમાં ધર્મ પ્રચાર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાણી દ્વારા લોકોને વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના શા માટે થઈ છે અને વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષમાં હિન્દુ હિત માટેના શું કાર્ય કરવામાં આવેલ હતા તેના વિશે માહિતી આપેલ હતી અને આવનારા સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંબોધન કરેલ હતું કે આ પ્રસંગે સાધુ સંતોની ઉપસ્થિતિ રહેલ હતી, જેમાં મહંત પ્રિયદાસજી મહારાજ ઉદાસીન આશ્રમ પરમ પૂજ્ય સ્વામી શ્રી ઘનશ્યામચરણ દાસજી સ્વામિનારાયણ મંદિર પંચાળા, મહંત શ્રી બલરામ બાપુ રણછોડરાય મંદિર, શાસ્ત્રીજી પ્રશાંતભાઈ વ્યાસ ધર્મ પ્રચારક વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાગવત કથાકાર પૂજારી શ્રી ઉમંગભાઈ મહેતા ધર્મ પ્રચારક વિશ્વ હિન્દુ પરિષદ શ્રુતિ મુનિ તોરણિયા ધામ તથા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા લખનભાઈ કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી, તાલુકા પ્રમુખ તથા મહેશભાઈ પાનસેરિયા જિલ્લા અધ્યક્ષ તેમજ વિભાગ મંત્રી અશ્વિનસિંહ ઉપાધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરિયા અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા તાલુકા શહેરના હોદ્દેદારો વિશાલભાઈ ભટ્ટ, નિખિલભાઈ ઠાકર ઉપસ્થિત રહેલા તથા ભાજપ હોદ્દેદારો પ્રવીણભાઈ ભાલારા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, રાષ્ટ્રીય સેવક સંઘ, ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મહામંડળ, વેપારી એસોસિએશન, પ્રેસ રિપોર્ટરો વગેરે ઉપસ્થિત રહેલ હતા અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ લીધેલ હતો। હર્ષ ભરડા, કલમ યુદ્ધ સમાચાર, કેશોદ। आज केशोद में विश्व हिंदू परिषद के षष्ठी पूर्ति समारोह निमित्त हिंदू सम्मेलन पूर्ण होने जा रहा है। आज यहाँ केशोद के हिंदुओं ने संकल्प लिया, जातिवाद से ऊपर उठकर हिंदू के नाम एक होंगे और आने वाले समय में सनातनी सिद्धांतों की रक्षा के लिए भारत को अखंड स्थान पर विराजमान करने के लिए संवैधानिक हिंदू राष्ट्र बनाने का ऐलान, यानी आज का यहाँ का हिंदू सम्मेलन। देश भर में ऐसे 12,000 सम्मेलन षष्ठी पूर्ति समारोह निमित्त पूर्ण होने जा रहे हैं और सभी सम्मेलनों में एक ही बात विश्व हिंदू परिषद रखने जा रही है कि संवैधानिक हिंदू राष्ट्र ही भारत का भविष्य है। जो हिंदुओं की रक्षा की बात करेगा उसे ही दिल्ली के गद्दी पर बैठने देंगे, अन्यथा किसी को बैठने नहीं देंगे। यही संकल्प हमारा साकार होगा।